નમસ્કાર મિત્રો રાજુભાઈ કરપડાએ મોટો ખુલાસો કર્યો કે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટી પાછળ જે પરસેવો પાડીને ખેડૂતના ઘર સુધી ખેતર સુધી પહોંચાડી છે અને રાજુભાઈ એ મોટો એવો પણ ખુલાસો કર્યો છે કે આમ આદમી પાર્ટીએ ગોપાલભાઈ ઇટાલિયા પર બહુ મોટો ખર્ચો કર્યો છે। આપણે ગામડે જે પોસ્ટર લગાવ્યા છે અને ગોપાલભાઈ ઇટાલિયા ઉપર મોટો ખર્ચો કર્યો છે એમણે। આ વાત તમારે અને મારે તો માનવી જોઈએ અને આમ આદમી પાર્ટીએ જે મોટું યોગદાન આપ્યું મોટા નેતાઓને જે ગાડીમાં ફરવા માટે તેમાં રાજુભાઈ કરપડાએ આજ સુધી નથી લેતો એટલે હું આવું બોલી શકું છું। બધા જ લોકોએ આ જે લીધેલું છે વસ્તુ એટલે હું અત્યારે બોલવામાં મારી હિંમત શું માછા માટે છે કે મેં કશું પણ ખોટું કર્યું નથી એવું રાજુભાઈ કરપડા કહી રહ્યા છે। અને લાવો એવા કોઈ પણ નેતાને કે એવું કહે છે કે અમે નથી લીધું, બધા જ નેતાઓ લીધેલું છે અને જો કોઈ નેતા એવું કહે કે અમે નથી લીધું તો એને રાજુભાઈ કરપડા સામે જવાબ આપશે। એ તમારે ટેન્શન લેવાનું નથી, મારા ઉપર વાત આવી ગઈ, હું એમને જવાબ આપીશ કે ક્યાં નથી લીધું અને કઈ વસ્તુ તમે નથી લીધી। અને રાજુભાઈ કરપડા લાસ્ટમાં એવું પણ કહે છે કે હું મૂંગો રહું એમાં જે પાર્ટીની ભલાઈ છે, આમ આદમી પાર્ટીના લોકોની ભલાઈ છે અને નેતાઓની ભલાઈ છે। એટલે તમે મારા મોઢામાં લાકડા નાખી અને તમે જે મેં નજર સામે જે પણ વસ્તુ જોયેલી છે બધી જ જે ઘટનાઓ છે ગુજરાતની જનતા સામે હું લાવવા નથી માંગતો, કેમ કે હું આટલા દિવસ એ પાર્ટીનો જ સભ્ય હતો એટલા માટે જ હું ચૂપ છું આટલા દિવસથી। રાજુભાઈ કરપડા એવું પણ કહી રહ્યા છે કે ખાનદાની ત્યારે જ દેખાય જ્યારે તમારા સંબંધો ખાટા હોય છે। અને રાજુભાઈ કરપડા એવું પણ કહે છે કે મને ચૂપ રહેવા દો, તમે જેટલા નીચે ઉતર્યા છો એટલો હું નીચે ઉતરી તો તમે જવાબ દેવા માટે લાયક નહીં હો, તમે જવાબ આપી પણ નહીં શકો એવું રાજુભાઈ કરપડા કહી રહ્યા છે। તો મિત્રો રાજુભાઈ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આ રાજુભાઈ કરપડાએ જે પણ વિડીયોની અંદર બોલ્યું છે એ જ આપણે બોલ્યા છીએ, એટલે વધારાનો એક પણ શબ્દો બોલ્યા નથી।